તો આજે તો આપણી પાસે જનરેટર ચાલુ કર્યું. વાત કઈક એવી છે કે ઘરનું ફ્રીજ બંધ છે ને આપણે બરફે પાણી પીવા આવ્યા છે. આ છોકરીઓ કોઈ દિવસ ફોન નહીં માંગે ને ગાડીમાં સોડી હવા નથી એટલે ગાડીમાં હવા પૂરી લીધી થઈ ગયું સુધી અને જાઉં છું ઓફિસ તરફ ને આવી ગયો ગાડીમાં. કારણ કે તમારા ભાઈને ડીઝલ પૂરવા જવાનું છે. ડીઝલ પૂરવામાં એટલી મોટી લાઈન કારણ કે પેટ્રોલ પંપે લાઈટ નથી અને તમારો ભાઈ જનરેટર ચાલુ કરવાનું છે. તમે જોઈ લો કઈ રીતે જનરેટર ચાલુ છે ને આમાં તો ભાઈ હાથ ભાંગી જાય એની બીક લાગે છે. પાડો લે ભાઈ બંધ આપડેથી તો ચાલુ ન છે. દુબઈ થી શેખ ભાઈ ને બોલાવ્યા છે. ઉભા રહી જાવ, કાઢી લો પેલા. ને એક વખત દરિયામાં પાણી પૂરું થઈ જાય બાકી લીલિયાની નાવલીમાં કોઈ દિવસ પાણી પૂરું ન થાય ને આવી ગયા રેલવે સ્ટેશન એક પોલ રિપેર કરવાની કેટલી ભૂખ લાગી હતી. સીપડા ગોતતા હતા ફાઇનલી સીપડા મળી ગયા અને એને ઉભા બે ત્રણ સીપડા તો ઝાપટી ગયા. ને આ ફ્રૂટ નું નામ શું છે જરા કમેન્ટ કરી દેજો. ભડકો ક્યાં થયો તો? એના છોકરાએ બહુ મોટી મદદ કરી દીધી કારણ કે ખુલ્લા